એકદમ નેચરલ અને ઘરે પાકેલી કેરી ખરેખર મિત્રો એટલી મીઠી ને ભાઈ ભાઈ નામ લેતાય મોઢામાં પાણી આવી જાય હો ભાઈ. જય દ્વારકાધીશ મિત્રો. તો આજના આ વ્લોગની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો. કાંતિ ચૌધરી વ્લોગ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો હજી પણ કરી લેજો, કારણ કે ખરેખર અવનવું જોવાનું તો હજી બાકી જ બાકી છે. તો ખરેખર આજ હવારમાં જો ખેતરમાં ઓટો મારવા તો અહીંયા બાજરી વાઢી હતી, તો મોરિયા અને બીજા ઢેલ થડાવીને ભાઈ મજા કરે છે. અને એક આ પક્ષીઓ છે ને હવારમાં ખરેખર મસ્ત નેરો આનંદ વહેલા બહુ વહેલા ઉઠી જાય. ઓપડી તો મારે તો પહેલાં જ ઉઠી જાય દરરોજ એમ. એટલે અને આ કેરી મિત્રો નેચરલ અને ઘરે પાકેલી કેરી છે, એટલી સ્વાદમાં મીઠી ને જબરજસ્ત મસ્ત હવારમાં મજા આવે એવી છે. એટલે હવે કેરી ખાશું રાઉન્ડ ને. અમારે અહીંયા વોંદરાનો બહુ ત્રાસ છે. દિવસમાં એકવાર તો અહીંયા આવવું જ પડે એમ. સવારમાં આવે કાં તો સાંજે આવે. જો થોડા દૂર કાઢો એટલે તો હોમેવાળા પાછા ન કાઢે તો રાત રોકાય પણ કાં તો અમુક વખત તો રાતે રહે આપણા. એ મને કે તો ઓટો મારવા ગયો છે ને તો હવે કે મુરિયાને તગડી નાય બધાને. મુરિયા કે ખોયાનો વધો નહીં, પણ મુરિયા શું અત્યારે આ નિયર કાંટાથી બધું પડ્યું હોય કે નહીં, એટલે આ બધું રમણ ભમણ કરી નાખે એમ. રમે ને કૂદે ને એટલે બધું પેદળી નાખે આમ. એટલે મુરિયાને થોડાક હવે દૂર કાઢશો. ઘરે દોણા નાખો પણ એ નથી ખાવા થાય ને હું ડાયરેક્ટ ખાવા થઈ ગયો ને ઘરે દરરોજ નાખે એ નહીં ખાવા આવ્યા ને. એ ઓટો ખાઈને કમ્પ્લીટ કરેલા છે. ઘરે હમણાં નવું શેડનું કામ લીધું છે. રસ્તા મેળતા ગામમાં શમશાન ભૂમિ પાસે અત્યારે પડાદર કોક બને છે. તો આ શું બને છે ને, તો મિત્રો જે મિત્રો ગામના વિડીયો જોતા હોય ને એ આ કોમેન્ટ કરી દો કે આ શું અહીંયા બની રહ્યો છે એનો. તો ભાઈ ગામનો તળાવ ખરેખર હવે તો વરસાદ થાય તો સારો, નહીં તો બિચારા કાચમાં ને બીજાને બહુ તકલીફ છે. પાણી બિલકુલ ઓછે. ગામના લોકો ઘણીવાર અહીંયા પાણી છોડતા હોય છે, પણ હમણાં શું પાણીની બહુ શોર્ટેજ છે. અહીંયા રસ્તા છે ને બહુ સોંકડા હો ભાઈ, ખતરનાક. એટલા સોંકડા ને કે વાત મત પૂછો. અમે કોઈ સાધન આવે કે નહીં તો એ રિલીઝ લેવું હોય ને તો એ બહુ કઠિન કામ હોય અહીંયા. અને ધારો કે કોઈ ભારો ઉપાડીને જતું હોય અને તો ગાડી લઈને નીકળી આવે ને તો રિયલી ખરેખર બહુ આમ સાઈડ લેવી પડે એમ. એટલો બધો આમ ભયંકર બહુ સોંકડા રસ્તા છે. રોડ પણ મંજૂર થયો છે, પણ હવે રોડ કાર થાય ને એનું કોઈ નક્કી નહીં. એટલે હવે ખબર નહીં, કદાચ તો સરપંચની ચૂંટણીઓ આવી છે તો ફટ ઝડપે કામકાજ લેવરાય ને તો રેડી એમ. હવે શું થાય જોઈએ. એટલે અમારે તો ડાયરેક્ટ સરપંચ પાસે જ મોગણી કરવી છે. તે કોઈ વોટ મોગવા આવે ને એમ કે ભાઈ અમારે પહેલો જે રોડ બનાવવા આવી હાલે ને અત્યારે તે કોમ લેવરાવે ને એને ડાયરેક્ટ વોટ આલવો છે. આજે આપણે કરવાનું છે શેડનું કામ આજના દિવસ દરમિયાન. અને હું તો ઘણી વાર નહીં રોકું, પણ ઘણા બધા સંબંધીઓને આજ બોલાવી લીધા છે ને આડોશી પાડોશી બધાને બોલાવી લીધા છે. એટલે આજ બધા પત્ર ચડાવશે આજના દિવસે. આ ઝાડને મિત્ર શું કહેવાય છે, આ ઝાડના ખૂબ ઘણા બધા ફાયદાઓ છે. કદાચ આનો ઉકાળો પણ અમુક લોકોએ પીધેલો હશે, અને જેણે આનો ઉકાળો પીધેલો છે ને એ કોમેન્ટ કરજો. અને આ ઝાડને શું કહેવાય ને એ પણ મિત્રો કોમેન્ટ કરજો. અને આ બહુ પ્રખ્યાત છે. અને અહીંયા શું શેડ બનાવવાનો થયો એટલે આજે બહુ દુઃખદ સાથે ઘણા બધા અમારા વૃક્ષો છે ને અહીંયા કાપવા પડ્યા છે. કારણ કે એક આ ચીકુડી હતી, એ ખૂબ સારા ચીકુ આવતા હતા, પણ છતાં એને કાપવી પડી. અને અમે એક ઓમળા આવતા હતા એટલે એને પણ હવે કાપવી પડશે. પતરા લગાવશું એટલે. અને હાવ તો નહીં કાપી લઈએ પણ થોડી તોય કાપવી પડશે. હવે આ જોંબુડો છે, આને જોંબુ ખૂબ સારો આવતો હતો, પણ એને થોડો કાપવો પડશે. અને બીજું કે આ લેબુડી હોય ને એ ખબર નહીં કેમ શું થાય છે. દર વર્ષે આમાં લેબુડીમાંથી એક ડાળ સુકાતી હોય છે. તો ગયા વર્ષે આ ડાળ સુકાણી હતી અને આ વર્ષે આ ડાળ સુકાઈ ગઈ એકદમ. લીંબુ આવે છે, સારા લીંબુ આવે, તો એ આમ સુકાતી રહે છે ધીમે ધીમે, ખબર નહીં કેમ. એટલે જેને કદાચ આની ખબર હોય તો એ મિત્રો કોમેન્ટ કરજો. બધા અમુક કહેતા હતા અમે છાશ રેડીને પાઢીઓ ખોદવાની એ કર્યું તો પણ નથી રાગ પડ્યું. હું પણ એક બીજું ઓમળું છે, આની તો હાઈટ બહુ ખતરનાક વધી ગઈ.
અને આવા ઓંબા છે પેલા 2-4 એમાં એક ઓંબો બધાનાથી અલગ છે. એ ઓંબો એવો છે કે એ સૌની પહાડ એની ચેરીઓ આવે છે. વરહાળે આવે એટલે એ પાકતી નહીં અને ત્યારે તો અંદર રીવડા પડે પરા. અને ચોમાસે લગભગ તમને ખબર હશે કે પાછી કેરીઓ ખવાય નહીં એમ. અને એક લેબુડી ઉલી બળે છે તો આ બીજી હવે નવી શરૂઆત થાય છે. કાલે ચેરીઓ ખાધી હતી, આજે ચેરીઓ ખાવાની. અને અમે ચેરી કહીએ અમારી ભાષામાં, શું ને આમ તો એને કેરી કહેવાય, પણ અમે એને ચેરી કહીને બોલાવત. પછી આ નર્મદલાલ પોતે સવારમાં ચેલી લીધી. આજ તમે 3 કે 1 પૂરી કરી, 2 હતી. કારણ કે મજા આવે, કારણ કે ઓંબા ઉપર પાકેલી અને નેચરલ પ્યોર ચેરી હોય ને એટલે મજા આવે. પછી બીજું હવે શું, બધા તો મને ખબર છે તમે એવું જ કહેશો કે અમારા સુધી આટલી પકડો. પણ 2 મિત્રોને ખાવી હોય ને એને છૂટ છે. તમે ખાવી હોય ને તો હું ઘરે આવો દ્વારા, બાકી પાર્સલ સુવિધા, આલવાની સુવિધા સંપૂર્ણપણે બંધ છે. એટલે એવું ન કહેતા કે અમન ન ખવડાવી એમ. રેડી? અને એ પાછી શું લઈલા બેડી નહીં, હું ઘરે આવીને જે ખાવી હોય ને એ છૂટ. કારણ કે લઈલા એટલી બધી ખૂબ નથી આવતી હજી સુધી. અને બીજી કે દરરોજની 5-7 કેરી થાય એટલે એમાં 2-3 તો હું ખાઈ દઉં, બીજી થોડા ઘરના હાસીને ખો એમ. આવું થાય. આવા મણા ટાઢા ચાઈ કેમ તો એવી રીત નો થાય. એટલે થયો છો? 6 વાગે આવ્યો છું. હા. તો અને કેરી જ ખો. હા. 9 વાગે આવતી તો. હા. પણ આવા કારીગરે અમે જોઈએ તો એમ ને આવીને સીધું કોઈ કોમ ગોતો ને તમે ચેરીઓ ગોતો. હા, કારીગરને અમે સેધા કર્યા આવડે ને એટલે. કારીગર પોતે અમારા ખાસ સંબંધી છે. મારા કાકાને હગા માસીનો છોકરો છે. પછી હવે તો ચીડ મેલો 1-2 ખાવા જો. મારા કોઈ ડાયરેક્ટ સોતરો કરીને ફટાફટ પૂરી કરવાની. ઓમે તો આમ પૂરી ન પડે. પડી જશે. હા તો રેડી. હજી ઘણા બધા માણસોને આજ બોલાય પણ હજી આયા નથી. કારણ કે હવે બધા એકવારનું સવારનું કોમ કરી દે તાર આવે ને. તમારે તો સવારે તમે નવરા બેઠા આઈડિયા આવો છો, પણ અમારે બધાને કોમ હોય પાડોશી બધે.